સ્વાગત છે આપનું ડીએમ ન્યૂઝમાં। મુખ્ય સમાચારોની જો વાત કરીએ તો બનાસકાંઠાના તિરગઢ સમાજના આરાધ્ય દેવ પ્રભુ શ્રીરામ માટે ધનુષ બાણ મોકલવામાં આવ્યું। પ્રાચીન સમયથી ધનુષ બાણનો વ્યવસાય કરતા તિરગઢ સમાજ તરફથી આરાધ્ય દેવ પ્રભુ શ્રીરામ માટે ધનુષ બાણ મોકલવામાં આવ્યું। સમસ્ત ગુજરાત તિરગઢ સમાજ દ્વારા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને પત્ર લખી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ધનુષ બાણ અર્પણ કરવા નમ્ર અપીલ કરાઈ છે। પોતાના આરાધ્ય દેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તિરગઢ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાભરના લાઠી બજાર ખાડિયા વિસ્તારમાં હેવી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી। સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી। બનાસકાંઠાના છેવાડાના વેપારી મથક ભાભરના ભરચક વિસ્તાર એવા લાઠી બજાર ખાડિયા વિસ્તારમાં વીજળીની હેવી લાઇનમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થતા ખાડિયા વિસ્તારમાં લગાવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ થતા તેના તણખલા ટ્રાન્સફોર્મરની નીચે પડેલ કચરાના ઢગલા પર પડતા આગ ભભૂકી ઉઠી હતી અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। જ્યારે બીજી બાજુ થોડી વાર માટે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ખાડિયા વિસ્તારમાં આવેલ તમામ દુકાનદારો પોતાની દુકાનોની સાફ સફાઈ કરીને તેઓનો કચરો આ વીજળીના ટ્રાન્સફોર્મર એટલે કે ડીપી પાસે ફેંકી દેતા હોય છે। તેના કારણે અહીં મોટા પ્રમાણમાં કચરાઓના ઢગલાઓ થઈ જવા પામ્યા છે। તેના કારણે આ આગ લાગી હોવાનું પણ લોકો અનુમાન લગાવી રહ્યા છે। જ્યારે બીજી બાજુ આ ઘટનાની જાણ થતા ભાભર વિદ્યુત બોર્ડમાં વીજ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરીને આગળની કામગીરી હાથ ધરીને થોડા સમયમાં વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો અને આગ લાગતા આજુબાજુના સ્થાનિક લોકો દ્વારા ભાભર નગરપાલિકાને જાણ કરવામાં આવતા પાલિકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યું અને આગને કાબૂમાં લીધી હતી। જ્યારે લોકમુખે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે આગ લાગવાનું બીજું કારણ વીજ પોલ પર ચોમાસામાં ઉગેલ વેલા વીજ પોલ પર ચડીને સુકાઈ ગયા છે તે પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પરંતુ ભાભર વિદ્યુત બોર્ડને આવા સુકાઈ ગયેલ વેલા ઉતારવાનો પણ સમય ન હોય તેમ લાગી રહ્યું છે। હજી થોડા સમય પહેલા જ ફાઇબર બ્રોડબેન્ડ લાઇનો વિશે મીડિયામાં અહેવાલ દ્વારા ભાભર વિદ્યુત બોર્ડને માહિતગાર કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કાર્યવાહી ન કરાતા ભાભર યુજીવીસીએલ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર વરુણકુમાર ભરદ્વાજ દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તેમજ મંદિર ટ્રસ્ટની અન્ય બાબતો સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર વરુણકુમાર બરનવાલ દ્વારા આગામી 22 જાન્યુઆરી એટલે કે આવતીકાલે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંબાજી મંદિર ખાતે આયોજિત થનારા વિવિધ કાર્યક્રમો તેમજ અંબાજી મંદિર દ્વારા થનાર નવી બાબતોની શરૂઆત અંગે પ્રેસ મીડિયાને માહિતગાર કરવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। વરુણકુમાર બરનવાલ દ્વારા ઉપસ્થિત મીડિયા કર્મીઓને જણાવવામાં આવ્યું કે તારીખ 22 જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે 5 દિવસ માટે આયોજિત થયેલ વન સેતુ ચેતના યાત્રાનો સમાપન સમારોહ યોજાશે, જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહેશે। જ્યાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ કરવામાં આવશે। તારીખ 22 જાન્યુઆરીની સાંજે અંબાજી મંદિર ચાચર ચોકમાં ગુજરાત સાહિત્ય અકાદમી સાથે મળીને સુવિખ્યાત ગાયિકા મૈથિલી ઠાકોર દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। અંબાજી મંદિર ખાતે શ્રી રામ મંદિર અયોધ્યામાં વિતરણ થનાર પ્રસાદ માઈ ભક્તોને આપવામાં આવશે। વરુણકુમાર બરનવાલ દ્વારા વધુ વિગતો આપતા જણાવવામાં આવ્યું કે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવશે। અત્યારે શ્રદ્ધાળુઓને ટોકન દરે ભોજન વ્યવસ્થા આપવામાં આવે છે, જે બિલકુલ નિઃશુલ્ક રહેશે। તેના માટે કમિટી બનાવવામાં આવશે। નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા માટે દાતાઓ પાસેથી દાન પણ લાવવામાં આવશે। દાતાઓ પાસેથી એક થાળી માટે 51 રૂપિયાનું દાન અને એક ટાઈમ માટે 51,000 રૂપિયાનું દાન, સમગ્ર દિવસ માટે 1,11,000 રૂપિયાનું દાન આપી શકશે। તેઓએ વધુમાં જણાવ્યું કે યાત્રાધામ અંબાજીનો સુપ્રસિદ્ધ મોહનથાળ અને ચીકીનો પ્રસાદ હવે માઈ ભક્તો અંબાજી મંદિરની વેબસાઇટ પરથી ઓનલાઈન મંગાવી શકશે। ઓનલાઈન ચૂકવણી કરી તેઓ ઘરે બેઠા માં અંબાનો પ્રસાદ કુરિયર દ્વારા મેળવી શકશે। વરુણકુમાર બરનવાલે મીડિયાને વધુ માહિતગાર કરતા જણાવ્યું કે યાત્રાધામ અંબાજીમાં યોગ્ય રીતે ટ્રાફિક મેનેજમેન્ટ થાય તે માટે 1 ફેબ્રુઆરીથી શક્તિદ્વારની સામેના મંદિર હસ્તકના પાર્કિંગ પ્લોટમાં ઓટોમેટિક બૂમ બેરિયર
અને ફાસ્ટ ટ્રેક સુવિધાથી યુક્ત પાર્કિંગ ફેસિલિટી શરૂ કરવામાં આવશે, જેનાથી યાત્રિકોને મળતી સુવિધામાં વધારો થશે. અંબાજી ખાતે અંબિકા ભોજનાલયની પાછળ જૂના ભોજનાલયની જગ્યાએ ટૂંક સમયમાં જનભાગીદારીથી નવા મલ્ટીપર્પઝ ડોમ બનાવવામાં આવશે, જ્યાં ભોજનાલયની પણ વ્યવસ્થા હશે, જે ભાદરવી પૂનમ જેવા ઉત્સવ સમય તથા અન્ય બાબતોમાં ઉપયોગી થશે. મંદિર ટ્રસ્ટના ચેરમેન વરુણકુમાર બરનવાલે જણાવ્યું કે અંબાજી મંદિર દ્વારા ગૃહ ઉદ્યોગ કરતી બહેનોને રોજગારી મળી રહે તેવા શુભ આશયથી તેમની બનાવેલી ચીજવસ્તુઓ જેવી કે અગરબત્તી, કાપડમાંથી બનાવેલ કેરી બેગ વગેરેનું વેચાણ કરી તેમને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ કરવામાં આવશે, જેનું વેચાણ મંદિરના ધાર્મિક સાહિત્ય કેન્દ્ર અને ચાચર ચોક ખાતેથી કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું કે યાત્રાધામ અંબાજીમાં વપરાયેલ પ્લાસ્ટિક બોટલનો વ્યવસ્થિત રીતે નિકાલ થાય અને સ્વચ્છતા અભિયાનમાં સહયોગ થાય તે રીતે બોટલ ક્રશર મશીન ઉપયોગ કરવામાં આવશે, જેનાથી પ્લાસ્ટિક પ્રદૂષણ થતું પણ અટકશે અને સ્વચ્છતા જળવાઈ રહેશે. આ પ્રેસ કોન્ફરન્સમાં મંદિર ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્મા, નાયબ માહિતી નિયામક અમિત ગઢવી તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પરમ દિવસે 22મી તારીખના રોજ જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે અંબાજીમાં અને મા અંબાના મંદિરમાં પણ અમે ઘણા બધા ઇનિશિયેટિવ્સ શરૂ કરીએ છીએ. ગુજરાત સરકાર દ્વારા જે વન સેતુ ચેતના યાત્રા 18 તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા વાંસદા ગામથી શરૂઆત કરવામાં આવી, એ યાત્રા 22મી તારીખે અંબાજી પહોંચવાની છે અને એના સ્વાગત માટે લગભગ 7,000 લોકો GMDC ગ્રાઉન્ડ ઉપર ત્યાં ભેગા થવાના છે અને આખી જે રામની શોભાયાત્રા છે અંબાજી ગામની, એ પણ ત્યાંથી જ શરૂ થવાની છે. ત્યાં મંદિર તરફથી બધા પધારનાર લોકો માટે ભોજન વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે 22મી તારીખે સાંજે રામ ભજનની એક સંધ્યા ઓર્ગેનાઇઝ કરી છે ગુજરાત સાહિત્ય એકેડમી સાથે, જેની અંદર પ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુર, જે પટનાના વતની છે, એમના દ્વારા એક સાંજનું એક સરસ પ્રોગ્રામ પણ મંદિરમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે. એની સાથે સાથે અયોધ્યામાં એ દિવસે જે પ્રસાદનું વિતરણ થવાનું છે, એ જ પ્રસાદ અંબાજી મંદિરની અંદર પણ અહીંયા વિતરણ થાય એના માટે થોડું પ્રસાદ આપણે ત્યાંથી મેળવેલું છે અને 22મી તારીખે સમય જોઈને અત્યારે અમે નક્કી કરીને એ પણ પ્રસાદ બધા ભક્તોમાં આપવામાં આવે એની વ્યવસ્થા પણ મંદિર કરી રહી છે. એ જ સાથે 22મી તારીખથી રામ મંદિરની ઉજવણી માટે 1 વર્ષ સુધી મંદિરમાં પધારતા તમામ લોકો માટે મફત ભોજનનું આયોજન પણ મંદિરનું ટ્રસ્ટ કરનાર છે. ઠીક છે. અંબાજી મંદિરની અંદર અને અંબાજી ગામની અંદર અમે અમુક નવા ઇનિશિયેટિવ્સ શરૂ કરીએ છીએ, જેમાં સર્વપ્રથમ છે કે અંબાજી મોહનથાલ અને ચીક્કી પ્રસાદનું હોમ ડિલિવરીની સર્વિસ અમારા ઓનલાઈન વેબસાઇટ ઉપર અને મંદિરની અંદર પણ એની બુકિંગ સ્વીકારવામાં આવશે. એ સુવિધા શરૂઆતમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અવેલેબલ થશે અને ઓર્ડર થાય એનાથી 4 દિવસની અંદર પ્રસાદ બધા ભક્તોના ઘર સુધી પહોંચે અને એના ટ્રેકિંગની સહિતની બધી માહિતી પણ ભક્તોને મળે, એ પ્રકારની વ્યવસ્થા અંબાજી મંદિર દ્વારા કરવામાં આવનાર છે, જે ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકની અંદર અમે એનું લોન્ચિંગ કરવાના છીએ. બીજું, જે અંબાજીની સામે જે શક્તિદ્વારનું પાર્કિંગ છે એ વધુ ટેકનોલોજીયુક્ત બને, ફાસ્ટેગ બેઝડ બને, એના માટે અંબાજી અમદાવાદ એરપોર્ટ ઉપરની જે એજન્સી છે એની સાથે ટાઈઅપ કરીને એ લોકો આપણને ટેકનિકલ સપોર્ટ વગેરે પૂરું પાડ્યું છે અને શક્તિદ્વાર સામેની પાર્કિંગ જે છે એ આપણે બૂમ બેરિયર સાથે ફાસ્ટેગ બેઝડ જે છે કરવા 1લી તારીખથી જઈ રહ્યા છીએ. સાથે બધા યાત્રીઓ જે પણ આવે એમને ભોજનની વ્યવસ્થા થાય અથવા જે ભજન સંધ્યા કે બીજા કોઈ કાર્યક્રમો યોજવા હોય એ વ્યવસ્થા થાય, એના માટે જૂના ભોજનાલયના જગ્યા ઉપર એક લોક ભાગીદારીથી એક મલ્ટીપર્પઝ ડોમ 1 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર અને જે દાતાઓ છે એમની સાથે તૈયાર કરવામાં આવનાર છે. મંદિર જે છે ખાલી મંદિરનું કામ સાથે સાથે સમાજનું પણ કામ કરે, એના માટે આજુબાજુના જે મહિલાઓ છે એમને પણ એક રોજગારનું સાધન ઊભું કરવા માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યું છે, જેની અંદર શરૂઆત કરવા માટે જે કપડના બેગ સખી મંડળ દ્વારા જે તૈયાર કરવામાં આવ્યા હતા એનું વેચાણ અને સાથે સાથે થોડા સમય પહેલાં જે થરાદ તાલુકાના વાડિયા ગામના જે બહેનો મંદિરમાં આવ્યા હતા એ લોકો દ્વારા બનાવવામાં આવેલ અગરબત્તી, આ 2 વસ્તુઓનું વેચાણ મંદિરના સ્ટોરની અંદર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે અને ભવિષ્યમાં બીજા જે સખી મંડળ છે એમને પણ મંદિર રોજગાર આપે
અને મંદિર અને આજુબાજુનું કમ્યુનિટી સાથે જોડીને સમાજ સુરક્ષાનું પણ અને સમાજ સુધારણાનું પણ કામ કરે એના માટે પણ અમે લોકો પ્રયત્ન કરીએ છીએ. જે ઇકો ફ્રેન્ડલી થીમને આગળ વધારતા જે બોટલ ક્રશર મશીન અમે લોકોએ ભાદરવી પૂનમ મેળા દરમિયાન ઉપયોગ કરેલ હતી એવી જ મશીન ફરીથી અંબાજી મંદિરની અંદર અમે મૂકવા જઈએ છીએ, જેથી પ્લાસ્ટિકના જે પણ બોટલ્સ છે એનું યોગ્ય ક્રશ કરીને એનો નિકાલ થઈ શકે. અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને બનાસકાંઠા પોલીસે જનતાને કરી અપીલ. પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે ઉશ્કેરણીજનક કે કોઈ સમાજની લાગણી દુભાય તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કે અફવા ઓડિયો વિડીયો સોશિયલ મીડિયામાં ફોરવર્ડ ન કરવા. સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે બનાસકાંઠા પોલીસે અલગ અલગ ટીમો પણ બનાવી છે. બનાસકાંઠામાં સોશિયલ મીડિયાથી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ધાનેરામાં આવેલ જલારામ સોસાયટીમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું. અયોધ્યામાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ધાનેરાના જલારામ સોસાયટી ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો સુંદરકાંડનો લાભ લઈ પ્રભુના ભજન કર્યા. ધાનેરામાં આવેલ જલારામ સોસાયટીમાં સુંદરકાંડનું આયોજન કરાયું હતું. અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આ સુંદરકાંડ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા. જલારામ સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારો દ્વારા સુંદરકાંડનું ખૂબ જ સુંદર રીતે ગાન કરી લોકોને મોહિત કરી લેવામાં આવ્યા. ધાનેરા તાલુકાના વાલેર ગામ ખાતે શ્રી સુંદરપુરીજી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ધાનેરા તાલુકાના વાલેર ગામની જો વાત કરવામાં આવે તો આ ગામ ખાતે શ્રી સુંદરપુરી મહારાજની જીવંત સમાધિ આવેલી છે, જેને ધાનેરાની કોટ પણ કહેવામાં આવે છે. આ મંદિરે કોઈ ખોટા સોગંદ ખાતા નથી, જેથી કોઈ પણ સમસ્યા હોય, સમાધાન હોય તો લોકો આ જીવંત સમાધિની સોગંદ ખવડાવતા હોય છે અને જો સોગંદ ખાય તો સાધુ માની લેવામાં આવે છે, જેથી દર મહિનાની પાંચમના દિવસે મોટી સંખ્યામાં લોકો દર્શને આવતા હોવાથી મેળો પણ ભરાય છે. આથી શ્રી સુંદરપુરી મહારાજની જીવંત સમાધિ પર શ્રી 1008 શ્રી સુખદેવપુરીજી મહારાજે નવીન મંદિર બનાવવાનો વિચાર આવ્યો અને પોતાના સેવકોના સાથ સહકારથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને તે મંદિર તૈયાર થતા તેની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ 21 કુંડી રુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં હજારો લોકો ઉમટી પડનાર હોવાથી ભવ્ય તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. આ યજ્ઞના આગળના દિવસે ધાનેરા તાલુકાના થાવર ગામેથી ભવ્ય શોભાયાત્રા સાથે શિવલિંગને વાજતે ગાજતે ધાનેરા લઈ વાલેર ગામે આવનાર છે, જેમાં હજારો લોકો જોડાવાના છે. હાલમાં ગામે ગામથી લોકો પોતાનું દાન આપવા માટે વાલેર જગ્યામાં આવી રહ્યા છે અને આવનાર તમામ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે વાલેર ગામમાં જાણે દિવાળીનો માહોલ હોય તેમ શણગાર કરવામાં આવ્યું છે. આ પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી મોટી સંખ્યામાં લોકો આવવાના હોય, જેથી આનંદ મેળાવાળા લોકોએ પણ વાલેર ગામે આનંદ મેળાનું આયોજન કર્યું છે અને વિવિધ રાઇડ્સ પણ ગોઠવવામાં આવી રહી છે. ત્યારે વાલેર જગ્યાના ગાદીપતિ શ્રી સુખદેવપુરીજી મહારાજે જણાવ્યું કે સમગ્ર ભારતમાંથી મોટી સંખ્યામાં સંતો મહંતો પધારવાના છે તેમજ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી વાસુદેવ નંદ સરસ્વતીજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ તારીખ 24 અને 25ની રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માયાભાઈ આહિર, મેઘરાજ ચૌધરી, કચ્છથી ભારતીબેન ચૌધરી, રાજસ્થાનના પ્રસિદ્ધ કલાકાર જોગ ભારતીજી સહિત નામી કલાકારો ખાસ હાજર રહેશે. તો તમામ ભાવિકોને પધારવા માટે ખાસ આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું. ભાઈ અનપુરીજી, ગણપતગીરીજી, આપણા બીજા બધા તમામ કાંકરેજી મંડળના આગેવાનો હોય એને લઈ અને તમે દસનાન ભેટ ભગવાન કેલો બધે રાખો તમે. હા બરાબર. અને ભાઈ બીજા આગેવાનો નથી કોકરેજીમાં. અરે આવા 8-10 આગેવાનો ફરા ઉભા સાજસત આવી ગયો. હા સાજસત કરજો.
બરાબર. આવો હવે તમારા કોઈ નથી રહું બાપજીને. ભાઈ ઉમેશભાઈ, અને ઉમેશભાઈ આવી જાઓ બાપજી. એ પધારો બાપુ, પધારો. આપણે સમય નથી, અમે જરાય નહીં બગાડીએ. બાપુ ના 10 મિનિટ અમારા ડેવિડ પર છે. તમારું મોડું થાય તો અમે સાચવી લેશું. અહીં સૌપ્રથમ અમારું બનાસકાંઠા સદર્શન મંડળ વતી પણ આપણા પરમ ભાઈ સંજયભાઈ નું સ્વાગત કરે છે. સંજય પુરી અને સમાજના કોઈ નાનું મોટું કામ બોલો જજો, હસતા મોઢે કરે એવો યુવાન છે ભાઈ. અમારી અત્યારે જો મંડળ બનાસકાંઠાની ધરતી ઉપર અમારા મઠાધીશોમાંથી બાપજી 2 મિનિટ રહેજો આપનું. તો આપણો આવા બધા કાર્યક્રમ તો સ્વાગત કરી લો, અને ત્યારબાદ હું જેમ બોલું એમ બધા આગેવાનો પધારે અને બાપજીનું સ્વાગત ભાઈ ના પછી સાતવત પરગણું જગત હરિઓમ. ઓમ નમઃ શિવાય. આજ રોજ વાલેર નગરની ધન્ય ધરા ઉપર 4 દિવસીય એટલે કે 22, 23, 24 ને 25 તારીખના રોજ જાન્યુઆરી સુંદરપુરીજી મહારાજના નવનિર્માણ મંદિરની અંદર ભગવાનની શિવલિંગની સ્થાપના તેમજ ભવ્યાતિ ભવ્ય સુંદર શિવયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સુંદરપુરીજી મહારાજના સાનિધ્યમાં એમની જ્યારે સમાધિ ઉપર શિવલિંગની સ્થાપના થવા જઈ રહી છે, અને અત્યારના મહંત શ્રી સુખદેવજી પુરીજી મહારાજ જેમનું દીર્ઘદ્રષ્ટા અને દીર્ઘદ્રષ્ટિ દ્વારા જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. એમની સૂઝબૂઝ અને આગામી બુદ્ધિના કારણે અને તમામ ગ્રામ લોકોના સાથ અને સહયોગથી, સેવકોના સહયોગથી આજે વાલેર નગરની અંદર જાણે સ્વર્ગ બન્યું હોય એવી એક આભા ઊભી થઈ રહી છે. અને ત્યારે સુંદર મજાના આયોજનની અંદર અનેક ધર્માચાર્યો, સંતો, મહંતો, ગ્રામજનો, લોકો અહીંયા પધારવાના છે. તેમજ સુંદર મજાના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આવતીકાલે થાવર ગામથી ભગવાન ભોળાનાથની એક શોભાયાત્રા સ્વરૂપે સવારમાં 9 વાગ્યાથી ત્યાંથી પ્રારંભ થશે અને વાલેર ગામમાં પહોંચશે. એમાં પણ અનેક લોકો સહભાગી થવાના છે, જોડાવાના છે. સમસ્ત ગ્રામ લોકો જોડાવાના છે. તો એક આહ્વાન છે તમામ ધર્મપ્રેમી જનતા, ગ્રામ લોકોને કે પધારો વાલેર અને ભગવાનના દર્શન કરો અને ધન્ય બનો અને ખૂબ આનંદથી ભગવાનના સેવા ધર્મ કાર્યની અંદર સેવા કરીએ, મદદ કરીએ અને જોડાઈએ. એ સાથે જ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બોલીએ સુંદર આપણા સુંદરપુરીજી મહારાજની પાન પ્રતિષ્ઠા નિમિત્તે અને અતિ મહારુદ્ર યજ્ઞના પ્રસંગે અને સમાગમ અને સંત સંમેલન અને સમગ્ર દસનામ અને સમગ્ર સતી સેવક અને ભક્તજનોનો કાર્યક્રમ આજથી પ્રારંભ થયો છે. અને આજે બનાસકાંઠા સદર્શન મંડળ
સંતો દસનામ ગોસ્વામી સમાજના બનાસકાંઠા જિલ્લાના લગભગ 8 થી 10 તાલુકાઓના આગેવાનો અહીં પધાર્યા હતા. એમના દ્વારા એમનું પણ સન્માન કરવામાં આવ્યું અને સંતોનો પ્રસાદ અને દરેક સંતને બાપજીએ ખૂબ જ ઉમળકાભેર અને ઉદાર ભાવથી બધાને ભેટ પૂજા સાલ ફોલારથી સન્માન કરી અને સર્વનું ખૂબ જ ઉમળકાભેર સન્માન કરેલ. અને આવતીકાલે થાવર એવા સિદ્ધ શ્રી સુંદરપુરીજી મહારાજની સૌ પહેલાં પ્રથમ બેઠક હતી. ત્યાંથી આપણે એક શોભાયાત્રા શિવલિંગની આખી બધી દર્શન માટે લઈ જવાનું છે અને ત્યાંથી થાવરથી પ્રસ્થાન કરી અને ધાનેરા આવશે. ધાનેરાથી સામરવાડા જશે અને સામરવાડાથી અહીંયા આપણા યજ્ઞ મંડપ કરાધણી અને કરાધણીથી અહીંયા આપણા આ યજ્ઞ મંડપ આપણા પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગ ઉપર આ એમની પધરામણી થશે અને યજ્ઞ મંડપમાં પધરામણી કરશે અને કાર્યક્રમ આજે 4 દિવસ માટે આજની તારીખ 21 તારીખની પ્રારંભ છે. 21 તારીખ 22 તારીખ 23 તારીખ 24 તારીખ 25 તારીખ 24, 25 અને 23ના દિવસે સમગ્ર જગતગુરુ શંકરાચાર્ય 25 તારીખે અહીં એમનો પોતાનું ધર્મસભા 24 તારીખે અને અહીંયા 24 તારીખના દિવસે સમગ્ર રાજકીય આગેવાનો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પરબતભાઈ, બળવંતસિંહ રાજપૂત, મુળુભાઈ બેરા બડા તમામ આગેવાનો પણ આ પ્રસંગની અંદર દર્શન કરવા પધારવાના છે. અને અહીં બાડમેર મંડળ, જોલોર મંડળ, ચોટણ મંડળ, જેસલમેર મંડળ, જોધપુર મંડળ, આબુ રોડ મંડળ અને 24 તારીખના દારે સમગ્ર ગુજરાતના મંડળોના જે કાઠિયાવાડ હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય ત્યાંથી બધેથી સંતો મહંતો પધારવાના છે. અને ખૂબ જ ઉત્સવપૂર્વક આનંદપૂર્વક અને ખૂબ જ અનેરો પ્રસંગનું આયોજન છે. તો આ રીતે દરરોજ આપણા મીડિયાને પણ અમે આ બધી માહિતી આપી અને સમગ્ર જનતા સુધી આ પ્રસંગની વાત પહોંચે એ માટે આપ પણ પૂરો પ્રયત્ન કરો એવી બોલો શ્રી સુંદરપુરીજી મહારાજ. बोलिए सुंदरपुरी महाराज की जय, सत्य सनातन धर्म की जय. आज रोज પોષ સુદ પોચમ ને મંગળવારના દિવસે આપ સૌને મેં આમંત્રિત કર્યા. આપ સૌ શ્રી સુંદરપુરી મહારાજની સેવાની અંદર જે વાલર જગ્યાની અંદર આપ તમામ મીડિયા બંધુ ભાઈઓ, સેવક ભાઈઓ અહીંયા જે આપ આવ્યા એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર. એની સાથે જણાવવાનું કે આજથી 350 વર્ષ પહેલાં સુંદરપુરી બાપજીએ આ વાલેર જગ્યાની અંદર પરખડીથી આવે અને બાપજીએ 6 મહિના ભયંકર જંગલની અંદર ખૂબ તપ કર્યું. તપ કર્યા પછી અહીંયા જે આશીર્વાદ આપ્યા, અનેક માણસોને પરચા આપ્યા અને એમનો એક અદ્ભુત તપસ્યા તરીકે જે અહીંયા જીવન વિતાયું. પણ જ્યારે બાપજીનો ખૂબ જ તપનો પ્રભાવનો જ્યારે ખૂબ પ્રભાવ વધ્યો ત્યારે બાપજી 35 વર્ષની ઉંમરની અંદર બાપજી જીવત સમાધિ લીધી. બાપજીને કોઈ 100 વર્ષ કે કોઈ 1000 વર્ષ થયા નહોતા. સિર્ફ બાપજીને 35 વર્ષની ઉંમર હતી. બાપજી હોમડ જાતની અંદર જન્મેલા હતા. રબારી સમાજના ઘરનું બાપજીનું શરીર હતું. એમને ભેખ પરખડીની અંદર પહેર્યો હતો અને બાપજી અહીંયા 17 વર્ષની ઉંમરમાં આવ્યા હતા અને બીજા 17 વર્ષ અહીંયા તપ કરે અને બાપજી જીવત સમાધિ લીધી. તો ભાદરવા સુદ ચોથને દાડે એક સમાધિ ખોદાઈ. જે સમયે જે ગામવાળા જે આગેવાનો હતા એમને હાથે પણ એમને એ ગાયનો ગોવાળ ન મળી શક્યો એટલે બાપજીએ ભાદરવા સુદ ચોથને રવિવારને દિવસે બાપજી એ સમાધિ ન લીધી અને કીધું કે ભાઈ આ સમાધિ તમે બુરજો મતી અને અહીંયા જે તે વખતે જે કોઈ વૃક્ષ ઉગશે ત્યારે મારી તમે અહીંયા હાજરી સમજજો અને એમ તો મારી કાયમ માટે હાજરી રહેશે. અને આજે દુનિયાને પણ વિશ્વાસ છે કે બાપજી અહીંયા પ્રત્યક્ષ છે 350 વર્ષથી. પછી બીજો દિવસ જ્યારે ભાદરવા સુદ પાંચમ અને સોમવારને દિવસે જ્યારે આવ્યા ત્યારે અનેક ચર્ચાઓ થવા મળી કે ભાઈ સમાધિ લેવી એ એક સાધારણ વાત નથી, સમાધિ ન લઈ શકાય. ત્યારે બાપજીને એમ લાગ્યું કે કદાચ
એક આ ગામના જે અમુક વાસીઓ જે સમય હાજર હતા એમને મારા ઉપર અવિશ્વાસ થયો હોય ત્યારે બાપજી એક નાળેર મૂક્યું અને એ નાળેરથી પૃથ્વી માતાએ એમને જેમ સીતાજીને માગ આપ્યો તો એમ પૃથ્વીએ માગ આપ્યો અને બાપજી નાળેરની સાથે એમનો ગીડીઓ, કમંડલ, ખપ્પર, ભભૂતિનો ગોળો અને એક પાંસળો 5 વસ્તુ લે અને બાપજીએ જીવત સમાધિ લીધી ત્યારે ગામને ખબર પડી કે ખરેખર આપણા વચ્ચેથી એક અદ્ભુત કોઈ એક શિવ સ્વરૂપ મહાત્મા આપણે વચ્ચેથી આજે જતા રહ્યા, આપણે એમને ઓળખી ન શક્યા. પછી 1 સેકન્ડની અંદર જે એમના ગોવાળનું જે વચન હતું એ ગોવાળને જાય અને શિતોળે ધોરે તેઓ મળ્યા અને એમને કીધું કે ભાઈ હું થોડી ગાયોની તારી ખબર રાખું અને હું ગાયો ચારો કલાક ભરે અને તો ગામડે જા અને પહેલાં જારા પાણીને જ રસ્તા હતા ભાઈ, જમવાની બીજી કોઈ ભાષા નથી, તું જારો કરે અને આ ત્યાં સુધી હું ગાયોની ખબર રાખું. એ ભાઈ ગોવાળ અહીંયા આવ્યો, અહીંયા આવે અને ધામધૂમ થતો તો ઢોલ વાજતા હતા અને ગામના 5 આગેવાનો બેઠતા હતા. તો કે બાપજી તો કે સમાધિ ક્યોંથી લે, બાપજી તો મારી ગાયોની ખબર રાખે. ત્યારે ગામવાળે ન માન્યું અને પ્રત્યક્ષ 5 જણા ગામના જે તે સમયે હાજર હશે આગેવાનો ધોરે ગયા. ધોરે જઈને જોવે ત્યારે ગામવાળાને આવતા જોવે અને બાપજી ખાલી કંકુના પગલા 2 સાક્ષી રાખે અને ગાયો વચ્ચેથી બાપજી અધ્યક્ષ થઈ ગયા. અને એના પછી તેઓ પણ આજે શીતોળા ધોરે 350 વર્ષથી બાપજીના પગલા પૂજાય. અને એક મારા ગુરુ ડુંગરપુરી મહારાજ, મારા કાકા ગુરુ તોલાપુરી મહારાજનો એવો એક આત્માની અંદર એક સપનું હતું કે શીતોળા ધોળો જંગલની અંદર આવેલો છે પણ રોડ નહોતા, રસ્તા નહોતા, પાણી ઉપાડીને લઈ જવું પડતું અને એ સમય બહુ એ વડીલો હતા એટલે એટલો સાહસ ખેડે અને પૂજા હોજવાર કરાવતા અને ગામની અંદર આવીને સૂતા. પણ સમય એક એમનું સપનું એ કદાચ પૂરું ન કરી શક્યા અને એમનું વૃદ્ધ થયા અને દેવલોક પામ્યા. પણ એમની ઈચ્છા ક્યારેક મારે પૂર્ણ કરવાનું, મારાને યશ લખ્યો હશે અને એમના કંઈક આશીર્વાદ હશે તો ડુંગરપુરી બાપજી અને તોલાપુરી બાપજીનું સપનું જે બન્યું એ મેં મારી જે ફરજ હતી वो મેં અદા કરી. અને મારા ગામના લોકોએ, મારા પ્રજ્ઞાના લોકોએ, એમાં સેવક હોય કે ભાવિક હોય કે 18 વર્ણના હોય, ખવે ખવો મિલાવે અને 2 રૂપિયા દાન પણ આપ્યું, મજૂરી પણ કરી અને કોઈ પણ પ્રકારે મને કઈ તકલીફ પડ્યા વગર આજે ધોરાનો પણ વિકાસ થયો. એ બદલ હું મારા તમામ સેવકોનો ખૂબ ખૂબ આભારી છું કે એક આપણું હિન્દુ રાષ્ટ્ર જ્યારે સનાતન ધર્મ જ્યારે એટલું પ્રગતિ બને અને એક સંતોને 18 વરણ મળે અને કોઈ જ્ઞાત જાતનો ભેદભાવ છોડ્યા વગર જ્યારે એટલી જો હિંમત આપતા હોય ત્યારે હું શીતોળ એટલો સુધારો કરી શક્યો. એના પછી મને એવો વિચાર થયો કે ડુંગરપુરી બાપજી, ઉજનપુરી બાપજી, તોળાપુરી બાપજી અને આપણે બાઈરામ ગુલાબપુરી મહારાજ પણ હતા. અમને પુરોહિતના ઘરનું શરીર હતું. ઉજનપુરી બાપજી તો અમારે વાલેરના જ હતા અને એમને પણ એવી ઈચ્છા થઈ કે આપણે એક મંદિર બનાવો. એ સમય ભાઈ ચૂનો અને માટી. વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેરીબેન ઠાકોર બન્યા શ્રીરામમય. સોયગામ તાલુકાના કટાવ ગામે ભગવાન શ્રીરામની આરતી ઉતારવામાં આવશે. સાથે સાથે શ્રીરામ ભક્તો અને જાહેર જનતાને આમંત્રણ આપી કાર્યક્રમમાં હાજરી આપવા માટેની અપીલ પણ કરી દેવામાં આવી છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ હિન્દુ અને સનાતન ધર્મ ભગવાન આસ્થાનું કેન્દ્ર હોવાથી ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા જાહેર જનતાને અપીલ કરાઈ છે. ખાસ કરીને કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં જોડાય તે માટે ગેનીબેન દ્વારા અપીલ કરવામાં આવી છે. શ્રીરામ તારીખ 21/1/2024 રોજ આજ સાંજે 6 વાગે સોયગામ તાલુકાના કટાવ ધામે રામચંદ્ર ભગવાનના મંદિરે આરતી માટેનો સમય રાખેલો છે 7 વાગ્યાનો. કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો, રામ ભક્તો અને આમ પ્રજા તમામ આપણું જે ધાર્મિક સ્થાન કટાવ છે ત્યાં 6 વાગ્યા આરતી માટે વધારે અને આપ સૌ સાથે મળીને ત્યાં રામધૂન બોલાવી અને રામચંદ્ર ભગવાનની આરતી કરી પ્રસાદી લઈને છૂટા પડીશું. એટલે આપ સૌ આપણા એક આ ધાર્મિક કામની અંદર અને જ્યારે આપણા આસ્થાનું કેન્દ્ર છે એ લાગણીને માન આપીને આપ સૌ વધારો એવું હું તમને બધાને વિનંતી કરું છું અને આપ સૌને જાહેર આમંત્રણ આપું છું.